નાનજી બાપા, આપ તો ભેસાણ વિસાવદર વિસ્તારમાં વર્ષોથી ખેતી અને બગાયતી પાક સાથે સંકળાયેલા છો. હાલ વિસાવદર ની જે પેટા ચૂંટણી ચાલી રહી છે અત્યારે, એમાં ઇકો સેન્સિટિવ ઝોન ને ખેડૂતોના અનેક પ્રશ્નો ને એવા બધા એના જવાબો સાંભળવા મળતા હોય છે. તો મારો તમને પ્રશ્ન છે કે વિસાવદર અને ભેસાણ અને ગીર વિસ્તારના પાયાના પ્રશ્નો અને એનું નિવારણ તમારી દ્રષ્ટિએ શું? હવે મારો પ્રશ્ન એ છે અને જવાબ એ છે, મને મૂંઝવતા છેલ્લા 30 વર્ષથી પ્રશ્નો મારી સમજણ પ્રમાણે, અહીંની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ઘણા છે, પણ અધિકારીઓ જે ડિસિઝન લે ગુજરાત સરકારના એ કોમન ડિસિઝન લે. એટલે પહેલું તો કેશુભાઈની સરકાર વખતે નાના મોટા 400 ચેકડેમ મંજૂર થયેલા, એમાં જેનું બજેટ જે તે વખતે 1 કરોડથી માંડીને વધુમાં વધુ 3 કરોડ હતું. અને એનાથી જે જગ્યાએ પાણી પડે છે ત્યાં જ નાના મોટા ઓગળા ઉપર 20 પ્રકારના ડેમ બનાવવા, આવી યોજના હતી. એ યોજનામાં 30 વર્ષથી એકેય ડેમ થયો નથી. બીજું કે ઇકો સેન્સિટિવ ઝોન જરૂરી છે, પણ ખેડૂતના ભોગે નહીં. એમાં રૂલ્સ અને સિસ્ટમમાં ફેરફાર કરવાની સરકારશ્રીને જરૂર છે. અને એના મુદ્દા કેવી રીતે કરી શકાય, એમાં મારું સૂચન પોતાનું શુદ્ધ ભાવનાથી, શુદ્ધ વિચારોથી, કોઈ પણ પક્ષની ટીકા નથી કરતો, કોઈ પણ ઉમેદવારની ટીકા નથી કરતો, પણ મારો હેતુ એ છે કે પાયાના પ્રશ્નો ભૂલીને અત્યારના ઉમેદવારો એકબીજાની ટીકા કરવામાં વળગ્યા છે. એ બધાને મારી વિનંતી છે કે પાયાના પ્રશ્નોને સમજો, એના સોલ્યુશનને સમજો. એટલે એક પેલી કે સરકાર એમ કે છે કે ગીરની ફરતું ગ્રીન કવર કરવું જોઈએ. હાલની સિંહની વસ્તી ગણતરી થઈ તો એમાં સિંહ જેટલા જંગલની અંદર છે એનાથી 1.5 સિંહ જંગલની બહાર છે. આ શા માટે? આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટે વિચારવું જોઈએ. મારા મતે એનો જવાબ એ છે કે ગીરમાં ઉનાળામાં એક પણ લીલું પાન નથી, એક પણ દાંત ખોતરવા ઘાસની સળી નથી મળતી, અને કુવાડિયાનું જંગલ છે, અને ગ્રીન છે નહીં, પીવાના પાણીના પોઈન્ટ, નાના નાના તગારા પાણીની કુંડીઓથી જાનવરો સંતોષ થાય નહીં. અને એનું સોલ્યુશન એ છે કે ગીરની બોર્ડરમાં, ગીરના વિસ્તારમાં ચેકડેમો છે, ઘણા મોટા ડેમો છે, દાખલા તરીકે મગરડી સિંચાઈ યોજના, મચ્છુંદરી, સિંગોડો, કમલેશ્વર, આવી સિંચાઈ યોજનાઓમાં સોલાર પંપ ફિટ કરી અને ડોંગરા ઉપર લઈ જવાનું પાણી, અને ત્યાં રેનફોલ, જે મોટો ફુવારો 1 એકર વિસ્તારનો રાઉન્ડ લઈ લઈએ એવા ફુવારા અત્યારે મળે છે. અને એનું સ્ટ્રક્ચર રેલવેના સ્ટ્રક્ચર જેવું મજબૂત કરવાનું, અને 12 ફૂટની હાઈટે સોલાર પેનલ મૂકવાની, જેથી કરીને એ ડુંગરાની ટોચે 1 એકરમાં ફુવારો ફરતો હોય તો ઘાસ લીલું થાય, વનસ્પતિ લીલી થાય, જંગલના ઝાડ લીલા થાય, અને એમાં 5-6 સિમેન્ટની કુંડી ડુંગરા ઉપર મૂકવામાં આવે તો પીવાના પાણી ઓટોમેટિક ડુંગરા ભરાઈ જાય. બાકી બીજી જગ્યાએ જ્યાં ડેમની સુવિધા નથી ત્યાં 20 ફૂટે, 30 ફૂટે, 40 ફૂટે, 50 ફૂટે પાણી છે, જંગલના એવા પોઈન્ટ છે. એ પોઈન્ટમાં બોર કરવાના અને ત્યાં સોલાર પંપ મૂકવાના અને ડુંગરા ઉપર રેનફોલ મૂકવાના, ક્યાંય તળેટીમાં નહીં. શા માટે? કે ડુંગરા ઉપરથી પાણી નીચે આવશે, હ્યુમિડિટી વધશે, વૃક્ષો હવામાંથી પાણી ખેંચશે, ઘાસ લીલું થશે, એટલે જંગલી જાનવરોને ચરવાના પ્રશ્નો વ્યા જશે. એની પાછળ સિંહ, હિંસક પ્રાણીઓને શિકારના પ્રશ્નો વ્યા જશે, પીવાના પાણીને સોલ્વ થઈ જશે. અને મેન્ટેનન્સ કંપનીને આપવાનું. જો સરકાર મને ફોરેસ્ટમાં મંજૂરી આપે તો મારું ખાંભા ગીર મુકામે ફાર્મ છે, ત્યાંથી હું મારા ખર્ચે એક મોડેલ, એક ફુવારો મૂકી અને હું મોડેલ બનાવી આપવા તૈયાર છું. આ મારી સમજણમાં ટેકનિકલી રીતે બેસે છે. અને આની સરકારના કોઈ પ્રતિનિધિ કરવા માંગે
તો એની સાથે હું કરવા તૈયાર છું. બીજી વાત કે ઇકો સેન્સિટિવ ઝોનમાં એવી જોગવાઈ છે કે ગીરને ફરતે ગીરને ગ્રીન કવર આપવું, ગિરનારને ફરતે ગ્રીન કવર આપવું. એ ગ્રીન કવર શેનાથી મળે? ફળાવ ઝાડો ખેડૂતો વાવે તો. ફળાવ ઝાડ ક્યારે વાવે? એને તાર ફેન્સિંગ 8 ફૂટની બનાવવા માટે 100% સબસિડી મળે, પ્લાન્ટેશનમાં 100% સબસિડી મળે, અને પાણીની સુવિધા માટે એમને બોરની અથવા તો ડોનેથી સહકારી મંડળી બનાવી અને પાણીની સુવિધા મળે સારા બોર કરીને. આવી વ્યવસ્થા થાય, ઓટોમેટિકલી ગ્રીન કવર થાય, જંગલનું ભાવણ ઘટે, સિંહ પાછા પોતાના માદરે વતન ઓટોમેટિકલી આવે, ખેડૂત સુખી થાય, ઇકોઝોનનો વિરોધ મટી જાય. ઇકોઝોન પર્યાવરણ બચાવવું જરૂરી છે વિશ્વ માટે, પણ એની સાથે સાથે ખેડૂત બચાવવા એનાથી વધારે જરૂરી છે. ગીરનો ખેડૂત, બોર્ડરનો ખેડૂત આર્થિક રીતે નબળો, પાણીથી વંચિત. એનું કારણ છે કે લાવાની જમીનો છે, ત્યાં પાણી ઊંડા મળે છે, 1200-1400 ફૂટે પાણી મળે છે. તો એને સુવિધા આપો અને આવું કરો. બીજી વાત રહી વિસાવદર ભેસાણના પ્રશ્નોની, કે જુનાગઢથી મીટર ગેજ રેલવે કાસિયા સાસણ થઈને તાલાળા પહોંચે છે, એને બ્રોડગેજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરવા દેતું નથી. એ વ્યાજબી છે, હાલો, એમાં ખોટું નથી કઈ, પણ એ બ્રોડગેજની મંજૂરી એને જો અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન 40 ફૂટ ઊંચે ચાલતી હોય તો આ 40 ફૂટ ઊંચે કાસિયાથી સાસણ સુધી ઓવરબ્રિજ બનાવી અને બ્રોડગેજ મંજૂર કરી શકાય. એના ઉપર કલકત્તાનો હાવડા બ્રિજ છે એમ રસ્તો પણ કરી શકાય. એના બે ફાયદા છે. એક, ઈ જમીન સંપાદન નથી કરવાની. કાચો રસ્તો છે કાશિયાથી સાસણનો, એમાં ડસ્ટ ઉડીને બે બાજુની વનસ્પતિ ખરાબ થાય, એ ટોટલ રસ્તો બંધ થાય. એનો ડિસ્ટન્સ છે એ બંધ થાય, બે ચેકપોસ્ટ બંધ થાય, અને જે બ્રિજ બને એની નીચે જંગલી જાનવરોને આ પારથી અલગ પાર જવામાં અસુવિધા ન થાય. વરસાદ વાવાઝોડામાં એ બ્રિજની નીચે જાનવરો ઉભા રહીને પ્રોટેક્શન મેળવી શકે. બીજા નંબરમાં એ રેલવે કોડીનાર સુધી જાય છે, તો વેરાવળથી બ્રોડગેજ કરે અને કોડીનાર લઈ જાય તો લીલી નાઘેરની જમીનો જે બગડે છે એ બગડે નહીં, સંપાદનનો 1 રૂપિયો ખર્ચ કરવો ન પડે, અને એ જ ખર્ચમાં ઓવરબ્રિજ થઈ જાય તો વિસાવદર તાલાળાના ગામોને, તાલુકાના ગામોને પૂરેપૂરી સુવિધા મળે, પર્યાવરણ સચવાય. આ સૂઝબૂઝથી કામ કરવામાં આવે તો કઈ વાંધો નથી. બીજું રહી ભેસાણની વાત, તો ભેસાણ વર્ષાછાયાનો પ્રદેશ છે. પશ્ચિમમાં અતિશય વરસાદ હોય, પશ્ચિમ વિસ્તારમાં, ગિરનારના પશ્ચિમ વિસ્તારમાં અતિશય વરસાદ હોય, જ્યારે ડુંગરાના હિસાબે પૂર્વ સાઈડમાં ભેસાણમાં વરસાદ ખેડૂતો મગફળી પાતા હોય, વરસાદની ખેંચ હોય. તો એનું સોલ્યુશન એ છે કે ત્યાં બધા નાના મોટા ઓગળામાં એવી પ્રકારનો ડેમ બનાવી અને ટોટલ ગિરનારનું પાણી ત્યાં સ્ટોપ કરવાનું, એટલે સીપેજ વોટરનો લાભ મળે, એટલે ભેસાણ લીલુંછમ થઈ જાય 12 માસી. આ લાંબા ગાળાની યોજના છે. સરકાર ધારે તો 2 વર્ષમાં પૂરી કરી શકે એમ છે. અને મારા હિસાબમાં આ બધા પ્રશ્નો સોલ્વ કરવામાં વધુમાં વધુ 5,000 કરોડથી વધારે જોતા નથી. જે સિટીમાં એક ઓવરબ્રિજ બનાવવામાં 500 ને 1000 કરોડ ખર્ચી નાખે રસ્તા માટે. તો આ 2 તાલુકાને સ્પર્શનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન, સત્તાધાર, ધાર્મિક સ્થળો, પરબ, ત્યાંથી સાસણ તાલાળા જવું હોય તો એ ટુરિસ્ટ પ્લેસ છે, તો ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય, શિયાળા ઉનાળામાં રિપેર ન કરવા દઈએ, સારો રસ્તો રિપેર ન થાય, ડીઝલ દેશનું એટલું બચે, એટલા વોરંટેજ આવે, ચેકપોસ્ટના ખર્ચા થાય, અને ડસ્ટ ઉડે એટલે પર્યાવરણને નુકસાન થાય. આ ડસ્ટનો પ્રશ્ન, સોલ્યુશનનો પ્રશ્ન, પર્યાવરણનો પ્રશ્ન બધું હલ થાય ફક્ત ને ફક્ત ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. અને આ વાત દુઃખ સાથે કહેવું પડે છે કે અમારના અત્યારના ધારાસભ્યો, જે 4-5 ધારાસભ્યો કેશુબાબા પછીને આવ્યા
અને ગયા. મુદ્દાસર સરકારમાં કોઈએ રજૂઆત નથી કરી. આજની ચૂંટણીમાં એકબીજાની ખામીઓ શોધી લોકો આગળ રજૂ કરે છે, એકબીજાના કપડા ઉતારે છે, પાયાના પ્રશ્નો કોઈ કરતા નથી. હવે સાહેબ તમારે, હું નર્સરી ચલાવું છું, જગદંબા ફાર્મ એન્ડ નર્સરી છે. મારું નામ નાગજીભાઈ ચનાભાઈ બોગરા છે. મારું ગામ રતાંગ છે. હું પોલિટિક્સ છોડી અને ખેતીમાં લાગ્યો છું, કારણ કે અહીંયા સાચી વાત કોઈ સમજતું નથી, સાચી વાત કોઈ કરતું નથી, અને સરકારમાં સાચી રજૂઆત કોઈ કરતું નથી. એટલે થાકી હારી અને હું બેસી ગયો છું. છતાંય આજે મારું દિલ બહુ દુભાય છે આ પ્રશ્નો બાબતે. એટલે હું આ રજૂઆત કરું છું. આમાં કોઈએ દુઃખ લગાડવાનું નથી. મેં મારા સ્વતંત્ર વિચારો રજૂ કર્યા છે. જય હિન્દ, જય ભારત, નમસ્તે.